dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadar. In this video lecture, we are going to discuss about Bhaktagavi Narsingh Mehta University Junagadh BBA and BCom Semester 1 NEP 2020 Subject AEC Ability Enhancement Course English Language 1. Topic is Text Section Unit 1 to 3. તો જે સ્ટુડન્ટ્સ બીબીએ અને બીકોમની અંદર સ્ટડી કરે છે સેમેસ્ટર 1ની અંદર અને જે લોકોએ એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ 1 સબ્જેક્ટ રાખેલો છે એમના માટે આ વિડીયો છે. આ જે પીડીએફની અંદર જે ટેક્સ્ટ સેક્શન જે છે એની અંદર આપણે 3 યુનિટ આવે છે. તો એમાંથી ફર્સ્ટ યુનિટ જે છે અ ડૉક્ટર્સ વર્ડ બાય આર.કે. નારાયણ એનું આપણે જે ઇંગ્લિશની અંદર એની સ્ટોરી જોવાના છે. ત્યાર પછીના તમારે યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણે જે રીતે પ્રશ્નો પૂછાશે એ રીતે પ્રશ્નો અને સાથેના આન્સર પણ આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો સ્ટુડન્ટ્સ વિડીયો કમ્પ્લીટલી જોજો, કેમ કે આ જે સિલેબસ છે એ બીબીએ અને બીકોમ બંનેને સેમેસ્ટર 1 માટે ઇંગ્લિશ લેંગ્વેજ 1 માટે સેમ સિલેબસ છે, સેમ પેપર સ્ટાઇલ રહેશે. એટલે તમારે જે અહીંયા હું બીકોમ અને બીબીએ બંને માટે આ વિડીયો ક્રિએટ કરું છું. અને આના પહેલાં પણ મેં કમ્પોઝિશનના, ઇડિયમ્સ અને ફ્રેઝિસના અને ઇંગ્લિશ ગ્રામરના વિડીયો લેક્ચર્સ મેં ઓલરેડી મારી ચેનલ પર અપલોડ કરેલા છે. તો એ તમને પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જશો એટલે બીકોમ બીબીએ સેમેસ્ટર 1 એઈસી ઇંગ્લિશ એક ફોલ્ડર છે ઓપન કરશો એટલે તમને મળી જશે. જો તમને ન મળે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક આપી દઈશ, તો તમે બાકીના વિડીયો પણ સ્ટડી કરી શકશો. બીજું કે સ્ટુડન્ટ્સ મેં મારી વોટ્સઅપ ચેનલ ક્રિએટ કરેલી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એમાં ફોલોવર્સ છે. જો તમે ફોલો ન કરી હોય તો એની પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો ચેનલ ફોલો કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળી જશે. બીજું કે બીએ બીકોમ બીબીએ બીએસસીના સ્ટુડન્ટ્સ માટેનું મટીરિયલ પણ હું ત્યાં પ્રોવાઈડ કરું છું, તો એ પણ તમને મળતું રહેશે. અને સ્ટુડન્ટ્સ આપણે સોશિયલ મીડિયા પર પણ કનેક્ટેડ રહી શકશો. તો એ માટે મેં મારા ફેસબુક પ્રોફાઇલ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની લિંક પણ મૂકેલી છે, તો ત્યાં જઈ તમે મને ફોલો કરી દેજો, તો આપણે લોકો સોશિયલ મીડિયા પર પણ કનેક્ટેડ રહી શકશો. તો વધારે ટાઈમ ન લેતા હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટેક્સ્ટ સેક્શન. તો બીબીએ અને બીકોમ સેમેસ્ટર 1ની અંદર ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તમારે એક 3 સ્ટોરી આવે છે જેને તમારી ટેક્સ્ટ ગણાય છે. તો એમાંથી ફર્સ્ટ સ્ટોરી છે આજે આપણે ડિસ્કસ કરવાના છે, અને બાકીના વિડીયોની અંદર આપણે સેકન્ડ અને થર્ડ સ્ટોરી જોશું. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જો ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, અને તમારા ક્લાસમેટ્સ અથવા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો, જેથી કરીને આ નોલેજ એ લોકો પણ મેળવી શકે અને એક્ઝામની અંદર બધા સારા માર્ક્સથી પાસ થઈ શકે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ તમારું યુનિટ છે ટેક્સ્ટ સેક્શનની અંદર અ ડૉક્ટર્સ વર્ડ બાય આર.કે. નારાયણ. આર.કે. નારાયણ છે એ રાઇટર છે, સાઉથના રાઇટર છે, અને એમનું જે ટાઇટલ જે છે આ તમારું સ્ટોરી જે છે અ ડૉક્ટર્સ વર્ડ એટલે કે ડૉક્ટરની સલાહ. ડૉક્ટરનો શબ્દ નહીં પણ ડૉક્ટરની સલાહ. તો આ તમારું ફર્સ્ટ યુનિટ રહેશે. તો અહીંયા પણ મેં એ બુકનું પિક્ચર પણ આપેલું છે, જે માલગુડી ડેઝ એમનું જે કલેક્શન ઓફ સ્ટોરીઝ છે એમાંથી આ એક સ્ટોરી લેવામાં આવેલી છે. તો સ્ટોરી સૌ પ્રથમ આપણે પહેલાં ઇંગ્લિશમાં જોઈશું અને ત્યાર પછી ગુજરાતીમાં પણ હું તમને બતાવીશ, અને યુનિવર્સિટી પ્રમાણે તમારે જે રીતે ક્વેશ્ચન આન્સર પૂછાશે આ સ્ટોરીમાંથી એ રીતે ક્વેશ્ચન આન્સર પણ આપણે ડિસ્કસ કરવાના છે. તો વિડીયો સ્કીપ ન કરતા અને કમ્પ્લીટલી જોજો. સ્ટુડન્ટ્સ આ જે પીડીએફ છે એની લિંક પણ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ડાઉનલોડ ધ ફાઇલ લિંક આપેલું હશે, ત્યાં ક્લિક કરશો એટલે આ પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને તમે ગમે ત્યારે પછી પણ સ્ટડી કરી શકશો. તો ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ છે. ધ ડૉક્ટર્સ વર્ડ ઇઝ અ સો સ્ટોરી બાય આર.કે. નારાયણ ફ્રોમ હિઝ કલેક્શન માલગુડી ડેઝ 1943. આર.કે. નારાયણ છે સાઉથના રાઇટર છે, અને એમનું સો સ્ટોરી એટલે કે ટૂંકી વાર્તાઓનું કલેક્શન છે જેનું નામ છે માલગુડી ડેઝ. 1943ની અંદર પબ્લિશ થયેલું છે. એના પરથી ઘણા બધા મૂવીઝ પણ બન્યા છે, સ્વામી એન્ડ ફ્રેન્ડ્સથી લઈને ઘણી બધી વેબ સિરીઝ પણ બની છે. તો માલગુડી ડેઝ છે એ એમની ખૂબ જ પ્રખ્યાત શોર્ટ સ્ટોરીનું કલેક્શન છે, અને એમાંથી આ એક સ્ટોરી લેવામાં આવી છે ધ ડૉક્ટર્સ વર્ડ એટલે કે ડૉક્ટરની સલાહ. ઇટ રિવોલ્વ્સ અરાઉન્ડ ડૉક્ટર રમણ, એન ઓનેસ્ટ એન્ડ રિસ્પેક્ટેડ ડૉક્ટર ઇન ધ ટાઉન ઓફ માલગુડી. આ જે સ્ટોરી જે છે એના મેઇન કેરેક્ટર, મેઇન હીરો કહી શકીએ તો એ ડૉક્ટર રમણ છે. ડૉક્ટરની સલાહ એટલે મેઇન ડૉક્ટર તો હોવાના જ છે. તો એ ડૉક્ટરનું નામ છે ડૉક્ટર રમણ. એકદમ પ્રામાણિક છે, ખૂબ સન્માનીય છે, રિસ્પેક્ટેડ છે, ખૂબ એમના ફિલ્ડમાં ખૂબ હોશિયાર છે, અને માલગુડી નામના શહેરમાં રહેતા હોય છે. ડૉક્ટર રમણ ઇઝ નોન ફોર હિઝ સ્ટ્રેટ ફોરવર્ડ અપ્રોચ, નેવર ગિવિંગ ફોલ્સ હોપ ટુ હિઝ પેશન્ટ્સ.
ડૉક્ટર રમણની એક એવી ખાસિયત હતી કે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ નેચર હતો, જે હોય એ સાચું કહી દેવાનું, ખોટી સલાહો પેશન્ટને નહીં આપવાની. કદાચ પેશન્ટ સાજું થઈ શકે એવું નથી અથવા તો એમને આગળ રિફર કરવું પડે એમ છે તો ક્લિયરલી પેશન્ટને કહી દેતા, જેથી કરીને એના સગાઓ જે છે એના સગા સાથે વાત કરી લેતા, એટલે જેથી કરીને લોકો બીજે શિફ્ટ કરી શકે કાં તો એ ખોટી ભ્રમણામાં ન રહે. અત્યારના ડૉક્ટરો કેવા હોય છે કે પૈસા કમાવાને કારણે પેશન્ટ સાજું થઈ જશે એવું કહી અને પૈસા કમાતા હોય છે અને એકાદ વીક પછી એવું કહે છે કે હવે આ પેશન્ટની અંદર કંઈ નથી. તો એવું નહોતા કરતા, પણ ડૉક્ટર રમણ એક પ્રામાણિક હતા અને જે હોય એ સાચું પેશન્ટના સગાને વાત કરતા હતા અને ખોટી આશાઓ નહોતા આપતા, એટલે કે જે હતું એ સાચું કહી દેતા હતા. તો ખૂબ પ્રામાણિક વ્યક્તિ હતા. યુ ઓલવેઝ ટેલ્સ ધ ટ્રુથ નો મેટર હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ ટુ હિયર. એ હંમેશા સત્ય કહેતા, નો મેટર એટલે કે પછી એ પેશન્ટના સગાને ગમે કે ન ગમે, જે સાચી હકીકત પેશન્ટની હોય એ કહી દેતા હતા. ઇન ધ સ્ટોરી ડૉક્ટર રમણ્સ ક્લોઝ ફ્રેન્ડ ગોપાલ ફોલ્સ ગ્રેવલી ઇલ. આ સ્ટોરીની અંદર ડૉક્ટર રમણનો એક નાનપણનો મિત્ર હોય છે, જે એની સાથે જ ભણતો હોય છે, એની સાથે જ મોટો થયો હોય છે, અને ગોપાલ નામનો એક વ્યક્તિ હોય છે જેનો ખાસ મિત્ર હોય છે. એક વખત એ ખૂબ બીમાર પડે છે. ડૉક્ટર રમણ ઇઝ કોલ્ડ ટુ ટ્રીટ હિમ બટ ફાઇન્ડ્સ ગોપાલ્સ કન્ડિશન વેરી સિરિયસ. ડૉક્ટર રમણ છે એ એના ફ્રેન્ડને જોવા માટે, કેમ કે એના ઘરના બોલાવવા આવે છે કે તમારા ફ્રેન્ડ છે ગોપાલ એ એકદમ બીમાર છે, ખાટલાવશ છે, તો તમે એક વખત આવીને એમની કન્ડિશન જોઈ જાઓ. ડૉક્ટર રમણ છે એના ઘરે જાય છે અને કન્ડિશન જોઈ છે તો એને એવું લાગે છે કે ગોપાલની કન્ડિશન તો બહુ સિરિયસ છે. ડૉક્ટર રમણ ઇઝ ડીપલી વરીડ. ડૉક્ટર રમણને બહુ ચિંતા થાય છે અને એ જે ગોપાલના ઘરના છે એને પણ ખીજાય છે કે તમે મને અગાઉ કેમ ન કીધું અને આની કન્ડિશન એટલી બધી વર્સન કઈ રીતે થઈ ગઈ. નોટ જસ્ટ એઝ અ ડૉક્ટર બટ ઓલ્સો એઝ અ ફ્રેન્ડ. ડૉક્ટર રમણ છે એ હંમેશા એના એક કોઈ પોતાનો ફ્રેન્ડ છે ગોપાલ એટલે નહીં, પણ એક પેશન્ટની પણ ખૂબ ચિંતા કરતા હતા. હી ફિયર્સ દેટ ગોપાલ માઇટ નોટ સર્વાઈવ ધ નાઇટ. અને એને ખબર પડી ગઈ હતી કે ગોપાલ આજની રાત પણ કાઢી શકે એવું નથી, મીન્સ કે ડેથ બેડ ઉપર છે, એમની ખૂબ ખરાબ કન્ડિશન છે, ગમે ત્યારે એમની ડેથ થઈ શકે એવી પરિસ્થિતિ હતી. ગોપાલ અવેર ઓફ હિઝ કન્ડિશન આસ્ક ડૉક્ટર રમણ ઇફ હી વિલ લીવ. ગોપાલને ખબર હતી કે ડૉક્ટર રમણ છે એના ખાસ મિત્ર છે, એ જે વસ્તુ હશે એ સાચી કહી દેશે, ખૂબ પ્રામાણિક છે અને ખોટી આશાઓ નહીં આપે. તો ગોપાલ પૂછે છે ડૉક્ટર રમણને કે શું હું બચી શકીશ. ગોપાલ વોન્ટ્સ ટુ ફાઇનલાઇઝ હિઝ વિલ ટુ એન્શ્યોર હિઝ ફેમિલી વિલ નોટ સફર આફ્ટર હિઝ ડેથ. ગોપાલ ડૉક્ટર રમણ સાથે કન્ફર્મ કરે છે કે તમે મને સાચું હોય કહી દો કે હું શું ખરેખર જીવી શકીશ, જેથી કરીને કંઈ વિલ સાઇન કરવાનું છે અથવા તો કોઈને કોઈ વસ્તુ આપવાની છે તો હું આ રાત જીવવાનો હોય અથવા તો થોડા દિવસ જીવવાનો હોય તો હું મારી વાઈફ સાથે અને બાળકો સાથે વાતચીત કરી લઉં, જેથી કરીને મારા મૃત્યુ પછી મારા વાઈફ કે બાળકો હેરાન ન થાય. Faced with dilemma, Dr. Raman is torn between telling the truth and giving Gopal hope. હવે આ એક મુશ્કેલીનો સમય છે, કેમ કે ડૉક્ટર રમણે ઓલવેઝ સાચી વસ્તુ પેશન્ટની કીધી છે. ખરાબ કન્ડિશન હોય તો પણ પેશન્ટના સગાને કીધું છે અને સારી કન્ડિશન હોય અથવા તો સાજા થઈ શકે એવું હોય તો પણ કીધું છે. બટ અહીંયા એને ડિલેમાં છે, મીન્સ કે મુશ્કેલી છે, કેમ કે એને ખબર છે કે ડૉક્ટર રમણ જે છે એમની કન્ડિશન બહુ ખરાબ છે અને એ પોતાના ફ્રેન્ડને સાચી હકીકત કઈ રીતે કહી શકે કે તમે બીમાર છો અને હવે વધુ જીવી શકો એમ નથી. ડૉક્ટર રમણ ઇઝ ટોર્ન બિટવીન ટેલિંગ ધ ટ્રુથ એન્ડ ગિવિંગ ગોપાલ હોપ. ડૉક્ટર રમણ કન્ફ્યુઝ થઈ ગયા હતા કે હું સત્ય કહું કે પછી ગોપાલને હું ખોટી આશા આપું કે તમે સાજા થઈ જશો, હું ખોટું બોલું, હું સાચું બોલું કે ખોટું બોલું. એ બંને વચ્ચે કન્ફ્યુઝ હતા ડૉક્ટર, કેમ કે એનો ખાસ મિત્ર હતો. હી નોઝ દેટ ઇફ હી ટેલ્સ ગોપાલ ધ ટ્રુથ ઇટ વિલ ક્રશ હિઝ સ્પિરિટ. એને એવું લાગ્યું કે જો ગોપાલને હું સાચું કહી દઈશ કે તું હવે વધુ જીવી શકે એમ નથી તો એનો જે ઉત્સાહ જે છે એ ડાઉન થઈ જશે, ડિપ્રેસ થઈ જશે અને કદાચ પેનિક એટેક પણ આવી શકે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિઝ લાઈફ ડૉક્ટર રમણ ડિસાઇડ્સ ટુ ટેલ અ લાઈ. પોતાના જીવનમાં પહેલી વાર ડૉક્ટર રમણ નક્કી કરે છે કે હું ગોપાલને સત્ય હકીકત નહીં કહું, હું ખોટું કહીશ કે તને તો બહુ સારું છે, તારી તબિયત સારી થઈ જવાની છે. અને ખાસ કરીને સ્ટુડન્ટ્સ, તમને લોકોને ખ્યાલ હશે કે જ્યારે પણ કોઈ પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ થયું હોય તો ખાસ કરીને એના ફેમિલી મેમ્બર્સથી લઈને ડૉક્ટર્સ, નર્સિસ બધા એવું જ કહેતા હોય કે ના તમને બહુ સારું છે, તમારા રિપોર્ટ સારા આવે છે અને આગળ પણ તમને સારું થઈ જશે, બસ તમે હિંમત રાખો. તો આ જે હિંમત છે એ પેશન્ટના ને પોતાને એક જીવન જીવવાનો ઉત્સાહ હોય છે કે ના મને સારું થઈ જશે. જો આપણે પોતે પોઝિટિવ વિચારીએ ને તો આપણે કોઈ પણ પ્રોબ્લેમમાંથી બહાર આવી શકીએ છીએ. એટલે મેન્ટલી હિંમત રાખવા માટે, પોઝિટિવ રહેવા માટે ડૉક્ટર્સ અને ઘરના આપણને પોઝિટિવ કહેતા હોય છે. બટ આફ્ટર ઓલ જે પણ સિચ્યુએશન હોય એ ડૉક્ટરને અને ઘરનાને તો ખબર જ હોય છે. જો સારી છે તો સારી છે અને ખરાબ નથી સારું થવાનું તો પણ એ પણ ડૉક્ટર્સ પેશન્ટના સગાને કહી દેતા હોય. બટ પેશન્ટને હંમેશા સારું કહેતા હોય છે કે ના તમને બધું સારું છે, તમને 2 દિવસમાં રજા આપી દેવાની
જવાની છે અને તમને સારું થઈ જવાનું છે. તો આને કારણે જે પેશન્ટ હોય ને એક જીવન જીવવાની એક આસ જાગે છે, એક ખુશ રહી છે, હિંમત આને આવે છે કે પોતે પોઝિટિવ રહેશે તો ઘણી વખત કોઈ પ્રોબ્લેમ્સ પણ ક્યોર થઈ જતા હોય છે. તો એ રીતે ડૉક્ટર રમણ પણ એવું વિચારે છે અને વિચારે છે કે ગોપાલને હું ખોટું કહીશ કે તારી તબિયત સારી છે અને તને કંઈ નથી થવાનું. હી અસ્યુર્સ ગોપાલ ધેટ હી વિલ લીવ અ લોંગ લાઈફ. અને ગોપાલને કહે છે કે તું તો બહુ લાંબુ જીવવાનો છો, તું ચિંતા ન કરીશ, તારી તબિયત ખૂબ સારી છે. ધીસ લાઈ ગિવ્સ ગોપાલ અ પીસ ઓફ માઇન્ડ. અને આ જે અસત્ય જે બોલે છે, જે ખોટું બોલે છે ડૉક્ટર રમણ, એનાથી ગોપાલને માનસિક શાંતિ મળે છે કે ના, હું સાજો થઈ જવાનો છું. કેમ કે ડૉક્ટર રમણ ક્યારેય કોઈને ખોટી સલાહ નહોતા આપતા, જે સાચું હોય એ જ કહેતા હતા. તો અહીંયા જ્યારે એ ગોપાલને કહે છે કે ના, તારી તબિયત સારી છે, તને સારું થઈ જવાનું છે, તું તો હજી બહુ લાંબુ જીવવાનો છો, ત્યારે ગોપાલને સાચું લાગે છે. કેમ કે એનો ફ્રેન્ડ હતો જે ડૉક્ટર રમણ, એ ક્યારેય ખોટું નહોતા બોલતા. તેને ખરેખર એવું લાગે છે કે ના, ખરેખર મને સારું થઈ જાય છે અને એકદમ એ મેન્ટલ પીસથી એ આરામ કરે છે. સરપ્રાઇઝિંગલી ગોપાલ સર્વાઇવ્સ થ્રુ ધ નાઇટ એન્ડ ઇવન બિગિન્સ ટુ રિકવર. અને એક ચમત્કાર થાય છે, સવાર પડે છે અને ડૉક્ટરને એવું હતું કે કદાચ એક રાત પણ કાઢી નહીં શકે, પણ સવાર પડે છે અને ગોપાલ જે છે આખી રાત સરસ રીતે સૂઈ રહ્યો હોય છે અને સવારે ઉઠે છે અને જાણે એની તબિયતમાંથી રિકવર થતો હોય, એની તબિયત સારી થતી હોય એવું એને લાગે છે. Dr. Raman is shocked by his friend's sudden improvement and is left puzzled about how it happened. ડૉક્ટર રમણને પણ શોક લાગે છે કે એના ફ્રેન્ડની ગોપાલની એટલી તબિયત ખરાબ હતી અને અચાનક જ શું ચમત્કાર થયો કે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવવા લાગ્યું અને અચાનક આ બધું કઈ રીતે થયું. The story beautifully portrays the conflict between professional duty and personal feelings. અને આ જે સ્ટોરી છે એ એક પ્રકારનું કોન્ફ્લિક્ટ બતાવે છે, એક સ્ટ્રગલ બતાવે છે કે તમારી પ્રોફેશનલ ડ્યુટી એટલે કે ડૉક્ટરની ડ્યુટી શું હોય છે કે જે હોય તે સાચું કહેવાનું, અને બીજું છે પર્સનલ ફિલિંગ્સ કે ડૉક્ટર રમણની ગોપાલ સાથે જોડાયેલી એક ફિલિંગ્સ હતી કેમ કે એનો બેસ્ટ ફ્રેન્ડ હતો. તો જ્યારે ડૉક્ટર્સ ક્યારેક કોઈક વ્યક્તિના સારા માટે જો આપણે ખોટું બોલવું પડે તો એ પણ બોલી દેવું જોઈએ, કેમ કે જો કોઈના સારા માટે થતું હોય તો અહીંયા એ વસ્તુ કહેવા માગે છે કે જે અત્યારે કદાચ ડૉક્ટર રમણે કહી દીધું હોત કે ગોપાલ તને સારું નથી થવાનું, તારી તબિયત બહુ ખરાબ છે, તો કોઈક પેનિક એટેકને કારણે પણ, હાર્ટ એટેકને કારણે પણ એક્સપાયર થઈ ગયો હોત. પણ જો એને પોઝિટિવ હોપ આપી એને કારણે એ પોતે હિંમત રાખી, ઉત્સાહ રાખ્યો અને જીવન જીવી ગયો. It shows that sometimes hope and compassion can be just as important as medical knowledge. અને આ સ્ટોરી ઉપરથી એક જ મેસેજ મળે છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને હોપફુલ બનાવીએ, પોઝિટિવ બનાવીએ, એના પ્રત્યે લાગણી રાખીએ તો એ મેડિકલ નોલેજ કરતાં પણ પર છે. Through Dr. Raman's actions, R.K. Narayan highlights the value of human life and the complexity of being doctor. અને આ સ્ટોરી દ્વારા અને ડૉક્ટર રમણના આ કાર્ય દ્વારા આર.કે. નારાયણ અહીંયા એ હાઇલાઇટ કરે છે, બતાવે છે કે વ્યક્તિની જિંદગી વધારે ઇમ્પોર્ટન્ટ છે મેડિકલ નોલેજ કરતાં. તો અહીંયા આ સ્ટોરી એકદમ નાની સ્ટોરી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમને લોકોને મજા આવી હશે. અને આ જ સ્ટોરીનું મેં ગુજરાતી ભાષાંતર પણ અહીંયા નીચે લખેલું છે. તો એ આ PDF હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક શેર કરીશ, એટલે તમે ડાઉનલોડ કરજો એટલે તમને મળી જશે. અત્યારે આપણે આ ગુજરાતી સ્ટોરી ડિસ્કસ નથી કરતા. હવે આપણે આ વિડીયોની અંદર ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે. તો આ જે ગુજરાતી સ્ટોરી જે છે એ ઉપર છે ઇંગ્લિશ સ્ટોરી છે, એનું જ ટ્રાન્સલેશન છે. તો માત્ર તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે એક્ઝામ ટાઈમ એક વખત વાંચી જજો એટલે તમે સ્ટોરીના ક્વેશ્ચન આન્સર સારી રીતે કવર કરી શકો. તો સ્ટોરી સરસ રીતે આપણે જોઈ છે. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે. તો સ્ટુડન્ટ્સ, તમારે આ 3 સ્ટોરીમાંથી ક્વેશ્ચન નંબર 1A અંદર આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તમારે ટૂંકમાં એટલે કે 3-4 વાક્યોમાં આન્સર આપવાના રહેશે. તમને 3 સ્ટોરીમાંથી કોઈ પણ 3 બ્રીફ ક્વેશ્ચન્સ પૂછાશે, એમાંથી તમારે 2 લખવાના છે, માર્ક્સ 7 રહેશે. એક ક્વેશ્ચનના 3.5 માર્ક્સ રહેશે, એટલે તમારે 3-4 વાક્યો મિનિમમ અને મેક્સિમમ તમારે 4-5 વાક્યોનો આન્સર લખવાનો રહેશે. અહીંયા જે ક્વેશ્ચન આન્સર આપ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પ્લસ આ જે સ્ટોરી તમે સરસ રીતે સ્ટડી કરી છે એટલે ક્વેશ્ચન આન્સર તમને એકદમ ઇઝી લાગવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોવે છે, વોટ ઇઝ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધ સ્ટોરી ધ ડોક્ટર્સ વર્ડ બાય R.K. નારાયણ. R.K. નારાયણની જે સ્ટોરી છે ધ ડોક્ટર્સ વર્ડ, એ સ્ટોરીની મેઇન થીમ શું છે, મેઇન મેસેજ શું છે, સેન્ટ્રલ વાર્તાનું સાર શું છે? તો આન્સર આવશે ધ સ્ટોરી ધ ડોક્ટર્સ વર્ડ બાય R.K. નારાયણ ફોકસીસ ઓન ધ કોન્ફ્લિક્ટ બિટવીન ઓનેસ્ટી એન્ડ કમ્પેશન. ડૉક્ટર્સ વર્ડ એટલે કે ડૉક્ટરની સલાહ, આ સ્ટોરીની અંદર ડૉક્ટર નારાયણ ડિસ્કસ કરે છે કે પ્રામાણિકતા કે કમ્પેશન. પ્રામાણિકતા એટલે કે જે છે એ સાચું કહેવું, સલાહ આપવી જે પણ છે, અને કમ્પેશન એટલે કે લાગણીથી ક્યારેક ખોટું બોલવું પડે તો એ પણ બોલવું. તો આ બંને વચ્ચેનું કોન્ફ્લિક્ટ બતાવવામાં આવ્યો છે.
Dr. Raman, a truthful and respected doctor in Malgudi, faces a difficult choice between when his friend Gopal becomes gravely ill. ડૉક્ટર રમણ છે એક ટ્રુથફુલ બહુ પ્રામાણિક ડૉક્ટર છે, બહુ રિસ્પેક્ટેડ છે માલગુડી શહેરની અંદર, અને એમને એક ડિફિકલ્ટ ચોઇસ કરવાની આવે છે જ્યારે એનો ફ્રેન્ડ ગોપાલ બીમાર પડે છે. Though he usually tells his patients the hard truth, he lies to Gopal, giving him hope to lift his spirit. હંમેશા એના પેશન્ટને, ડૉક્ટર રમણ છે એમના પેશન્ટને સાચી હકીકત જે હોય છે કહી દે છે. બટ જ્યારે ગોપાલની કિસ્સો આવે છે ત્યારે એ વિચારે છે કે હું ખોટું કહીશ જેથી કરીને ગોપાલને એક જીવવાની આસ મળી જાય અને કદાચ એનું જીવન બચી પણ જાય. તો એને ખોટું કહે છે કે તારી તબિયત સારી છે એન્ડ યુ વિલ રિકવર વેરી સોન. This story shows that sometimes compassion can be just as vital as truth in a doctor's profession. અને આ સ્ટોરીમાંથી આપણને એક મેસેજ મળે છે કે હંમેશા કોઈ વ્યક્તિ પ્રત્યે તમે જે સંવેદના રાખો, જે લાગણી રાખો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ડૉક્ટરના પ્રોફેશન કરતાં. તો આ સ્ટોરીનો મેઇન સેન્ટ્રલ થીમ છે અથવા તો મેસેજ છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હુ ઇઝ ડૉક્ટર રમણ એન્ડ વોટ મેક્સ હિમ યુનિક એઝ અ ડૉક્ટર ઇન માલગુડી. ડૉક્ટર રમણ કોણ હતા અને ડૉક્ટર રમણની એવી કઈ ક્વોલિટીને કારણે માલગુડી શહેરની અંદર એક યુનિક ડૉક્ટર તરીકે એમની એક ઇમ્પ્રેશન હતી. તો આન્સર છે, ડૉક્ટર રમણ ઇઝ એન ઓનેસ્ટ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ ડૉક્ટર નોન ફોર નેવર ગિવિંગ ફોલ્સ હોપ ટુ હિઝ પેશન્ટ. ડૉક્ટર રમણ એક પ્રામાણિક અને સ્ટ્રેટ ફોરવર્ડ ડૉક્ટર હતા. સ્ટ્રેટ ફોરવર્ડનો મિનિંગ થાય છે કે જે હોય તે મોઢા પર સાચું કહેવું. નોન ફોર નેવર ગિવિંગ ફોલ્સ હોપ ટુ હિઝ પેશન્ટ, અને એ માટે પ્રખ્યાત હતા કે એ પેશન્ટની સાચી હકીકત એના પેશન્ટના રિલેટિવ્સને કહેતા હતા, ક્યારેય ખોટી વાતો નહોતા કરતા. હી બિલીવ્સ ઇન ઓલવેઝ ટેલિંગ ધ ટ્રુથ ઇવન ઇફ ઇટ ઇઝ હાર્ડ ટુ એક્સેપ્ટ, અને એ હંમેશા સાચું કહેવામાં માનતા હતા. ખોટી વાતો કરી અને કોઈ પણ રિલેટિવ્સને ખોટી આશાઓ આપવી અને પછી છેલ્લે એવું કહેવું કે આવા પેશન્ટ નથી, એવું એના કરતાં જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે જે રિયલ સિચ્યુએશન હોય એ જ એમના રિલેટિવ્સને કહેવી એ એમનો એક કેરેક્ટરિસ્ટિક હતી. His reputation in Malgudi is built on his honesty and people respect him for his clear and honest approach. એમની જે માલગુડી શહેરની અંદર જે રહેતા હતા એમની જે રેપ્યુટેશન હતી એ એમની પ્રામાણિકતાને કારણે લોકો એને ઓળખતા હતા, કેમ કે જે હોય એ સાચી વસ્તુ એ ડિસ્કસ કરતા હતા. However, his decision to lie to Gopal, his close friend, highlights his compassionate side. આમ છતાં પણ જ્યારે ગોપાલ બીમાર પડે છે, એનો ખાસ મિત્ર હોય છે, તો એમને ખોટું કહે છે અને એને કારણે અહીંયા એનું એક કમ્પેશનેટ એટલે કે એક એની સંવેદના છે, કેમ કે ગોપાલ એનો ખાસ મિત્ર છે, એના પ્રત્યે સ્નેહ છે, લાગણી છે, તો એ દેખાઈ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડિલેમા ડઝ ડૉક્ટર રમણ ફેસ વેન ટ્રીટિંગ હિઝ ફ્રેન્ડ ગોપાલ. ડૉક્ટર રમણ જે છે એ એના ફ્રેન્ડ ગોપાલની જ્યારે ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે ત્યારે શું મુશ્કેલી એને પડે છે. વેન ડૉક્ટર રમણ ફાઇન્ડ્સ ગોપાલ ગ્રેવલી ઇલ, હી ફેસીસ અ મોરલ ડિલેમા. જ્યારે ડૉક્ટર રમણ છે ગોપાલ પાસે આવે છે, એ બીમાર હોય છે, ત્યારે એને એક કન્ફ્યુઝન હોય છે કે મારે સાચું કહી દેવું અથવા તો મારે ખોટું કહેવું, જેવી એક પણ એની પરિસ્થિતિ છે. ગોપાલ આસ્ક ઇફ હી વિલ સર્વાઈવ, હોપિંગ ટુ પ્રિપેર હિઝ વિલ ઇફ હી વોન્ટ. ગોપાલ એને પૂછે છે કે શું બચી જઈશ, અથવા જો ન બચવાનું હોય તો મને કહી દો તો હું મારું વિલ તૈયાર કરી શકું, જેથી કરીને મારા મૃત્યુ પછી મારા વાઈફને અને મારા બાળકોને મુશ્કેલી ન પડે. ડૉક્ટર રમણ નોઝ ગોપાલ્સ કન્ડિશન ઇઝ ક્રિટિકલ. ડૉક્ટર રમણને ખબર છે કે ગોપાલની કન્ડિશન ક્રિટિકલ છે, બટ હી રિયલાઇઝિસ ધેટ ટ્રુથ માઇટ ક્રશ ગોપાલ સ્પિરિટ. પણ એને એવું લાગે છે કે જો હું સાચું કહી દઈશ તો ગોપાલનું કદાચ વહેલા પણ મૃત્યુ થઈ શકે. ટુ ઇઝી ગોપાલ્સ માઇન્ડ ડૉક્ટર રમણ લાઈઝ. ગોપાલનું માઇન્ડ છે થોડું પોઝિટિવ કરવા માટે ડૉક્ટર રમણ ખોટું બોલે છે. ટેલિંગ હિમ હી વિલ લીવ, શોવિંગ ઇઝ ડીપ કેર ફોર હિઝ ફ્રેન્ડ ઓવર ઇઝ યુઝ્યુઅલ કમિટમેન્ટ ટુ ઓનેસ્ટી. હંમેશા એમણે પ્રામાણિકતાને વરેલા રહી છે, મીન્સ કે પ્રામાણિકતા પોતાના જીવનમાં અપનાવે છે. જે હોય એ વસ્તુ સાચી કહેવાના આગ્રહી છે, છતાં પણ એ પોતાના ફ્રેન્ડને બચાવવા માગે છે, અને એટલે એના ફ્રેન્ડ પ્રત્યે એને બહુ કાળજી છે. એને કારણે ડૉક્ટર રમણ છે એને ખોટું કહે છે કે તું બચી જવાનો છે, તારી તબિયત સારી થવાની છે, અને અચાનક જ ચમત્કાર થાય છે અને ગોપાલ સાજો થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, હાઉ ડઝ ડૉક્ટર રમણ્સ લાઈ અફેક્ટ ગોપાલ એન્ડ વોટ અનએક્સપેક્ટેડ આઉટકમ અકર્સ. ડૉક્ટર રમણ જે ખોટું બોલે છે ગોપાલને એની પરિસ્થિતિ વિશે, એની હેલ્થ વિશે, અને એ કેવી રીતે ખોટું બોલે છે અને એનું રિઝલ્ટ શું આવે છે. આન્સર ઇઝ ડૉક્ટર રમણ્સ લાઈ કમ્ફર્ટ્સ ગોપાલ. ડૉક્ટર રમણ જે ખોટું બોલે છે કે તારી તબિયત સારી છે, તું તો બચી જવાનું છે, તારે હજી લાંબુ જીવવાનું છે, તો એને કારણે ગોપાલને પીસ એન્ડ હોપ મળે છે, એટલે કે એક મેન્ટલ પીસ મળે છે, માનસિક શાંતિ મળે છે, અને એને એક જીવન જીવવાની એક ક્લાસ મળે છે. Surprisingly, Gopal's health improves after he hears these words.
અને એકદમ ચમત્કાર થયો અને ગોપાલની જે તબિયત છે ધીમે ધીમે સુધરતી જાય છે આ શબ્દો સાંભળ્યા પછી. એન્ડ હી બિગિન્સ ટુ રિકવર, અને આ રીતે એ રિકવર થતો જાય છે. ડૉક્ટર રમણ ઇઝ શોક્ડ બાય હિઝ અનએક્સપેક્ટેડ આઉટકમ, અને ડૉક્ટર રમણને પણ આ એક ચમત્કાર થયો એનાથી એકદમ શોક લાગે છે અને એક સારું લાગે છે કે સારું થયું મેં ખોટું કીધું, તો જેથી કરીને આ ગોપાલ જે છે એ આમાંથી બચી ગયો. એઝ હી ડિડન્ટ એક્સપેક્ટ ગોપાલ ટુ સર્વાઈવ, અને એને ક્યારેય વિશ્વાસ નહોતો કે ગોપાલ છે આ મુશ્કેલીમાંથી બચી જશે. ધ સ્ટોરી સજેસ્ટ દેટ ધ હોપ ડૉક્ટર રમણ ગેવ મે હેવ પ્લેડ અ રોલ ઇન ગોપાલ્સ રિકવરી, અને આ સ્ટોરી એ સજેસ્ટ કરે છે કે ડૉક્ટર રમણે જે આશા જન્માવી ગોપાલની અંદર કે તું બચવાનો છે, તને સારું થઈ જવાનું છે, હજી તો તારે લાંબુ જીવવાનું છે, એ આશાને કારણે ગોપાલની રિકવરી થતી ગઈ. સોલ્વિંગ ધ ઇમ્પેક્ટ ઓફ હોપ ઓન વેલબિંગ, અને આ રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રોબ્લેમમાં હોય, મુશ્કેલીમાં હોય, કોઈ ડિઝીઝથી પીડાતી હોય, તો આપણે જ્યારે એને પોઝિટિવલી મોટિવેટ કરીએ છીએ તો એ મેન્ટલી થોડો રિકવર થતો જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ મેસેજ ડઝ આર કે નારાયણ કન્વે થ્રુ ડૉક્ટર રમણ્સ કેરેક્ટર એન્ડ એક્શન્સ? આર કે નારાયણ છે ડૉક્ટર રમણના કેરેક્ટર અને એક્શન ઉપરથી શું મેસેજ આપવા માગે છે? આન્સર ઇઝ, through Dr. Raman's actions, R.K. Narayan conveys the doctor's role goes beyond medical knowledge. It also involves compassion. ડૉક્ટર રમણના કેરેક્ટર દ્વારા આર.કે. નારાયણ આપણને સજેસ્ટ કરે છે કે કોઈપણ ડૉક્ટરની લાઈફમાં મેડિકલ નોલેજ જ ઇમ્પોર્ટન્ટ નથી, બટ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પેશન્ટ પ્રત્યેની એની કમ્પેશન, એક ડૉક્ટરની પેશન્ટ પ્રત્યેની લાગણી, જેને કારણે જ્યારે ડૉક્ટર જે છે એ પેશન્ટ પ્રત્યે એકદમ સ્નેહથી, પ્રેમથી જો એને ટ્રીટમેન્ટ કરશે, એને પોઝિટિવલી મોટિવેટ કરશે, તો પેશન્ટ જે છે એ ઝડપથી રિકવર થતો જશે. Dr. Raman's choice to lie to his friends shows that sometimes giving hope can be more important than strict honesty. ડૉક્ટર રમણ જે ખોટું બોલે છે, જે નક્કી કરે છે કે હું ગોપાલને ખોટું કહીશ, અને એને કારણે જે રીતે ગોપાલ રિકવરી થાય છે એના પરથી એક જ મેસેજ મળે છે કે ક્યારેક પ્રામાણિક રહેવા કરતાં લાગણીશીલ બની અને કોઈ વ્યક્તિના સારા માટે જો ખોટું બોલવું પડે તો પણ બોલી નાખવું સારું. The story highlights the complexity of human life and the emotional challenges doctors face, emphasizing the balance between truth and confession in the medical field. અને આ સ્ટોરી એક એવી થીમ હાઇલાઇટ કરે છે કે જ્યારે પણ વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ મુશ્કેલી અનુભવતો હોય અથવા તો કોઈ ઇમોશનલ ચેલેન્જ હોય અને જે ડૉક્ટર ફેસ કરે છે અહીંયા, તો એમણે હંમેશા ટ્રુથ અને કમ્પેશનમાંથી મેડિકલ નોલેજને સાઈડ પર મૂકી અને કોઈ વ્યક્તિને સારું થતું હોય તો પોઝિટિવલી એને મોટિવેટ કરવો જોઈએ. તો અહીંયા આપણે બ્રીફ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા છે. હવે તમારે ક્વેશ્ચન નંબર 1B આવશે, વન લાઇન ક્વેશ્ચન્સ, અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અથવા તો MCQs. હવે તમારો આ સિલેબસ નવો છે, તમારું પેપર આવશે પછી ખબર પડશે કે આમાં શું હશે, પણ તમારે મોટે ભાગે વન લાઇન ક્વેશ્ચન્સ કાં તો MCQ તમને એક્ઝામમાં પૂછાતા હોય છે. બટ તમારા જે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિલેબસની અંદર આ 3 ઓપ્શન આપેલા છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે તમને ખાલી જગ્યા આપવામાં આવશે કે જેમાં તમારે આ 3 સ્ટોરીમાંથી એ ખાલી જગ્યા પૂરવાની રહેશે. કાં તો તમને એક વાક્યોના પ્રશ્નો પૂછાશે અને કાં તો તમને MCQ આપશે, એટલે કે એક પ્રશ્ન પૂછ્યો હશે, કાં તો ખાલી જગ્યા આપી હશે અને નીચે તમને 4 ઓપ્શન આપ્યા હશે ABCD. તો આ 3માંથી તમને કોઈ પણ વસ્તુ પૂછી શકશે અને એ તમને 9 પૂછાયેલા હશે પ્રશ્નો, એમાંથી તમારે 7 લખવાના છે અને એના 7 માર્ક્સ રહેશે. તમને 3 નહીં પૂછે, કાં તો તમને ખાલી જગ્યા પૂછશે, કાં તો તમને એક વાક્યોના પ્રશ્નો પૂછશે અને કાં તો તમને MCQ પૂછશે. તો ટોટલ તમને 9 પ્રશ્નો 3 સ્ટોરીમાંથી પૂછાશે. એમાંથી તમારે સાચા 7 લખવાના છે અને એના 7 માર્ક્સ રહેશે, એટલે કે એક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે. તો અહીંયા મેં વન લાઇન ક્વેશ્ચન્સ મૂકેલા છે, ખાલી જગ્યાઓ પણ મૂકેલી છે અને MCQs પણ મૂકેલા છે. તો તમને 3 વસ્તુ મેં અહીંયા હું તમને સ્ટડી કરાવવાની છું, જેથી કરીને તમને કોઈ પણ વસ્તુ પૂછાય તો તમે સારી રીતે એટેમ્પ કરી શકો અને તમને પ્રેક્ટિસ પણ થઈ જાય કે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે. તો એક વાક્યના પ્રશ્ન તમને આ રીતે પૂછાશે. હુ ઇઝ ધ મેઇન કેરેક્ટર ઓફ ડૉક્ટર્સ વર્ડ? ડૉક્ટર્સ વર્ડ સ્ટોરીનો મેઇન કેરેક્ટર કોણ છે? તો આન્સર ઇઝ Dr. Raman, an honest and respected doctor in Malgudi, is the main character of the story. Dr. Raman છે એ મેઇન કેરેક્ટર છે. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ ડૉક્ટર રમણ નોન ફોર? ડૉક્ટર રમણ શેના માટે જાણીતા છે? Dr. Raman is known for his honesty and his straightforward approach, never giving false hope to patients. ડૉક્ટર રમણ છે એ પોતાની પ્રામાણિકતા માટે અને પોતાના સ્ટ્રેટફોરવર્ડ નેચરને કારણે જાણીતા છે અને એ ક્યારેય પેશન્ટને ફોલ્સ હોપ નથી આપતા. હુ બીકમ્સ સિરિયસલી ઇલ ઇન ધ સ્ટોરી? સ્ટોરીમાં સૌથી વધારે બીમાર કોણ પડે છે? ડૉક્ટર રમન્સ ક્લોઝ ફ્રેન્ડ ગોપાલ ફોલ્સ ગ્રેવલી ઇલ. ગ્રેવલી એટલે કે વધારે બીમાર પડે છે. તો ડૉક્ટર રમણનો ખાસ મિત્ર ગોપાલ છે એ બીમાર પડે છે. સેકન્ડ ક્વેશ્ચન છે,
હાઉ ડઝ ડૉક્ટર રમણ ફીલ અબાઉટ ગોપાલ્સ ઇલનેસ? ડૉક્ટર રમણ છે ગોપાલની બીમારી વિશે શું ફીલ કરે છે? ડૉક્ટર રમણ ઇઝ ડીપલી વરીડ અબાઉટ ગોપાલ્સ કન્ડિશન બોથ એઝ અ ડૉક્ટર એન્ડ એઝ અ ફ્રેન્ડ. ડૉક્ટર રમણ છે ગોપાલની કન્ડિશન માટે બહુ ચિંતાતુર છે, કેમ કે એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એઝ અ ડૉક્ટર અને એઝ અ ફ્રેન્ડ બંને રીતે એને ચિંતા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ગોપાલ આસ્ક ડૉક્ટર રમણ ડ્યુરિંગ હિઝ ઇલનેસ? ગોપાલ છે ડૉક્ટર રમણને પોતાની બીમારી વિશે શું પ્રશ્ન પૂછે છે? ગોપાલ આસ્ક ડૉક્ટર રમણ ઇફ હી વિલ સર્વાઈવ, હોપિંગ ટુ સેટલ હિઝ વિલ ફોર હિઝ ફેમિલી સિક્યુરિટી. ગોપાલ ડૉક્ટર રમણને પૂછે છે કે શું તે બચી જશે અને શું તમને લાગે છે જેથી કરીને જો કદાચ મારી કન્ડિશન સિરિયસ હોય તો હું એક વિલ તૈયાર કરવા માગું છું, જેથી કરીને મારા ફેમિલી અને ફેમિલી મેમ્બર્સને કોઈ મુશ્કેલી ન પડે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ઇઝ ડૉક્ટર રમણ ફેસ્ડ વિથ ડિલેમા? ડૉક્ટર રમણ શું મુશ્કેલી અનુભવે છે? ડૉક્ટર રમણ ઇઝ ટોર્ન બિટવીન ટેલિંગ ગોપાલ ધ ટ્રુથ ઓર ગિવિંગ હિમ ફોલ્સ હોપ બાય લાઇંગ. ડૉક્ટર રમણને ચિંતા થઈ છે કે ગોપાલને મારે સાચું કહેવું કે તારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, તું સાજો થઈ શકે એવું નથી, કાં તો પછી હું એને ખોટી વાત કરું કે તારી તબિયત સારી છે અને તું લોંગ જીવીશ. તો આ બંનેમાંથી શું કહેવું એના વચ્ચે કન્ફ્યુઝનમાં હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડિસિઝન ડઝ ડૉક્ટર રમણ મેક ફોર ધ ફર્સ્ટ ટાઈમ? ડૉક્ટર રમણ છે પહેલી જ વાર પોતાની લાઈફમાં શું ડિસિઝન લે છે? ફોર ધ ફર્સ્ટ ટાઈમ ડૉક્ટર રમણ ડિસાઇડ્સ ટુ લાઈ ટુ ગિવ ગોપાલ હોપ. ડૉક્ટર રમણ છે ગોપાલને સાજો કરવા માગતો હોય છે અને એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિઝ લાઈફ હી ટેલ્સ અ લાઈ ટુ ગોપાલ દેટ યુ વિલ લીવ અ લોંગ લાઈફ. સૌથી પહેલી વાર એ ગોપાલને કહે છે કે તું લાંબુ જીવીશ, તારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એ ગોપાલને બચાવવા માગતો હોય છે. વોટ ઇફેક્ટ ડઝ ડૉક્ટર રમણ્સ લાઈ હેવ ઓન ગોપાલ? ડૉક્ટર રમણ જે ખોટું બોલે છે એનાથી ગોપાલ પર શું અસર પડે છે? ડૉક્ટર રમણ્સ લાઇઝ ગિવ્સ ગોપાલ અ પીસ ઓફ માઇન્ડ હેલ્પિંગ હિમ ફીલ એટ ઇઝી. ડૉક્ટર રમણ છે ગોપાલને એક માનસિક શાંતિ આપે છે, હિંમત આપે છે અને જેથી કરીને શાંતિથી આરામથી સૂઈ શકે અને એના માઇન્ડમાંથી ટેન્શન છે દૂર થઈ જાય. વોટ સરપ્રાઇઝિંગલી ઇવેન્ટ હેપન્સ આફ્ટર ડૉક્ટર રમણ્સ અઝ્યોરન્સ? ડૉક્ટર રમણ જે ખાતરી કરાવે છે ગોપાલને કે તું સાજો થઈ જવાનો છે, તું બહુ લાંબુ જીવવાનો છે, તો એના પછી અચાનક જ શું ચમત્કાર થાય છે? ગોપાલ અનએક્સપેક્ટેડલી સર્વાઇવ્સ ધ નાઇટ ઇન ઇવર સ્ટાર્ટ્સ ટુ રિકવર. ગોપાલ છે આખી રાત સરસ શાંતિથી સૂઈ રહી છે અને સવાર પડે છે અને ધીમે ધીમે એની હેલ્થ છે રિકવર થતી જાય છે, એટલે કે એની તબિયત સારી થતી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ થીમ ડઝ આર કે નારાયણ હાઇલાઇટ થ્રુ ડૉક્ટર રમણ્સ એક્શન? આર કે નારાયણ છે રાઇટર જે સ્ટોરીના છે એ ડૉક્ટર રમણના કાર્યો દ્વારા કઈ થીમ બતાવવા માગે છે? તો આન્સર ઇઝ The story emphasizes the importance of compassion and hope in medical practice alongside the knowledge. સ્ટોરીની અંદર આર કે નારાયણ છે ડૉક્ટર રમણના એક્શન દ્વારા એવું બતાવવા માગે છે કે ક્યારેય પણ કોઈ મુશ્કેલી હોય ત્યારે જીવનમાં એકબીજા પ્રત્યેની સંવેદના, લાગણી અને સ્નેહ બતાવવો વધારે સારો મેડિકલ નોલેજ કરતાં. તો અહીંયા આપણે વન લાઇન ક્વેશ્ચન્સ 10 જેટલા ડિસ્કસ કર્યા છે. બીજું કે સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, જો તમને એક વાક્યોના પ્રશ્નો પૂછાય કાં તો MCQ પૂછાય તો તમને દરેક સ્ટોરીના રાઇટર વિશે ઓલવેઝ એક ક્વેશ્ચન હોય છે. 3 સ્ટોરીમાંથી નહીં પૂછે પણ કોઈ પણ એક સ્ટોરીનું પૂછશે કે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધીસ સ્ટોરી, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધીસ સ્ટોરી ધ ડૉક્ટર્સ વર્ડ, અથવા તો હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ સ્ટોરી રતન ટાટા, કે જે તમારા સિલેબસની અંદર છે, અથવા તો પ્રણવ જૈનનું જે આર્ટિકલ છે. તો તમારે 3 સ્ટોરીના રાઇટર વિશે ખાસ તૈયાર કરીને જજો કે આ સ્ટોરીના રાઇટર આ છે, બરાબર? તો તમને કદાચ એક્ઝામમાં પૂછે તો તમને આવડી જાય. તો અહીંયા આપણે વન લાઇન ક્વેશ્ચન્સ જોયા છે. હવે આપણે જોવાના છે MCQ, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. સ્ટુડન્ટ્સ તમે કન્ફ્યુઝનમાં ન રહેતા કે તમને MCQ, વન લાઇન ક્વેશ્ચન્સ અને ખાલી જગ્યા બધું જ પૂછાશે, બધું જ નહીં પૂછાય. 7 માર્કમાં કાં તો તમને MCQ પૂછશે, કાં તો તમને એક વાક્યનો પ્રશ્ન પૂછશે અને કાં તો તમને ખાલી જગ્યા પૂછશે. પણ તમને એક્ઝામમાં કઈ રીતે પ્રશ્ન પૂછાશે એની પેપર સ્ટાઇલની રીતે જ એક મોડેલ પેપર તરીકે જ મેં આ ક્વેશ્ચન્સ મૂક્યા છે, એટલે તમને કોઈ પણ રીતે પ્રશ્નો પૂછે તો તમને આઈડિયા આવી જાય. તો અહીંયા છે MCQ અથવા તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો મિનિંગ શું થાય છે કે તમને એક ક્વેશ્ચન પૂછવામાં આવે અને ABCD 4 ઓપ્શન આપશે અને 4 ઓપ્શનમાંથી તમારે એક સાચો ઓપ્શન ચૂઝ કરી અને ક્વેશ્ચનનો આન્સર દેવાનો રહેશે. બીજું કે સ્ટુડન્ટ્સ તમારું એક્ઝામનું પેપર તમારે કઈ રીતે લખવું, કેમ કે આ તમારું સેમેસ્ટર 1 છે, એટલે તમે અત્યાર સુધી કોલેજની કોઈ એક્ઝામ્સ આપેલી નહીં હોય, તમારું ફર્સ્ટ ટાઈમ જ આ સેમેસ્ટર 1 રહેશે. અત્યાર સુધી તમે 12થની એક્ઝામ આપેલી રહેશે, પણ તમારે યુનિવર્સિટીની એક્ઝામ્સ કઈ રીતે તમારું પેપર લખવું, કઈ રીતે ઓછી મહેનતે સારા માર્ક્સ મેળવી શકો,
ક્વેશ્ચન લખવા કે સીધા આન્સર લખવા, નવો ક્વેશ્ચન નવા પેજ ઉપર લખવો કે એક પેજમાં જ બધા ક્વેશ્ચન લખવા, તો એના માટેનો એક સરસ મેં વિડીયો બનાવેલો છે કે તમે કઈ રીતે તમે ઓછી મહેનતથી વધારે માર્ક્સ મેળવી શકો, તમારું આન્સર શીટ પેપર કઈ રીતે લખવું. તો એ વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તો તમને મળી જશે કે તમારે એક્ઝામમાં પેપર કઈ રીતે લખવું. કેમ કે પેપર કઈ રીતે લખવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગના સ્ટુડન્ટ સિસ્ટમેટિક પેપર લખશે તો એને ખૂબ સારા માર્ક્સ મળશે, અને જ્યારે બીજા સ્ટુડન્ટ્સ જે અમુક ભૂલો કરશે તેના અમુક એક બે માર્ક્સ ઘણા બધા કપાશે. તો બેટર છે કે તમે લોકો એક વખત વિડીયો જોઈ લેજો, કેમ કે અમે લોકો 12 વર્ષથી યુનિવર્સિટીમાં પેપર જોઈએ છે, તો અમને ખ્યાલ છે કે સ્ટુડન્ટ્સને કઈ રીતે સિસ્ટમેટિકલી પેપર લખવાનું હોય છે. તો એક વખત જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો હવે એમસીક્યુ ડિસ્કસ કરીએ છીએ. તો ફર્સ્ટ એમસીક્યુ છે, વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ શો સ્ટોરી બાય આર.કે. નારાયણ. આર.કે. નારાયણની જે ટૂંકી વાર્તા છે એનું ટાઇટલ શું છે? તો અહીંયા છે ડોક્ટર્સ ટ્રુથ, ડોક્ટર્સ વર્ડ, ગોપાલ્સ ઇલનેસ અને માલગુડી ડેઝ. તો આમાં બી છે એ રાઇટ ઓપ્શન છે. ધ ડોક્ટર્સ વર્ડ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ શો સ્ટોરી બાય આર.કે. નારાયણ ઇન અવર સિલેબસ. સેકન્ડ ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ મેઇન કેરેક્ટર ઇન ધ સ્ટોરી. સ્ટોરીમાં મેઇન કેરેક્ટર કોણ છે? તો આન્સર આવશે ડૉક્ટર રમણ, કેમ કે ગોપાલ, આર.કે. નારાયણ અને ધ પેશન્ટ આ કંઈ નથી. ડૉક્ટર રમણ છે એ મેઇન કેરેક્ટર છે, મેઇન હીરો છે, લીડિંગ કેરેક્ટર છે સ્ટોરીની અંદર. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ડૉક્ટર રમણ નોન ફોર. ડૉક્ટર રમણ શેના માટે જાણીતા છે? તો પહેલો ઓપ્શન છે ગિવિંગ ફોલ્સ હોપ ટુ પેશન્ટ, એ નહીં આવે. બિંગ ડિસઓનેસ્ટ, એ પણ નહીં આવે. હી સ્ટ્રેટ ફોરવર્ડ અપ્રોચ, તો સી છે એ સાચો ઓપ્શન છે. અને ટ્રીટિંગ ઓનલી માઇનોર ઇલનેસ, તો આ પણ નહીં આવે. તો સી છે એ સાચો ઓપ્શન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન્સ ટુ ડૉક્ટર રમન્સ ફ્રેન્ડ ગોપાલ. ગોપાલને શું થાય છે? તો આન્સર આવશે હી ફોલ્સ ગ્રેવરી ઇલ, કે એ ખૂબ જ ખરાબ રીતે બીમાર પડે છે, કંઈક ડિઝીઝ એને લાગે છે અને ખૂબ બીમાર પડી જાય છે. તો એ બી છે એ રાઇટ ઓપ્શન છે. તો તમારે આ રીતે જે સાચો ઓપ્શન છે એ ઓપ્શન ટિક કરવાનો રહેશે. નેક્સ્ટ છે, વોટ ડઝ ગોપાલ વોન્ટ ટુ ડૂ બિફોર હી ડાઈઝ. ગોપાલ પોતાનો મૃત્યુ પહેલાં શું કરવા માગતો હતો? તો એમાં સી ઓપ્શન સાચો છે, ફાઇનલાઇઝ ઇઝ વિલ, એટલે કે એ પોતાનું વિલ તૈયાર કરવા માગતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડઝ ડૉક્ટર રમણ ફીલ અબાઉટ ગોપાલ્સ કન્ડિશન. ડૉક્ટર રમણ છે ગોપાલની કન્ડિશન વિશે શું ફીલ કરે છે? તો સી આવશે વરીડ. વરીડ એટલે કે ચિંતા કરવી. પહેલું છે હેપી, એટલે કે ખુશ થાય છે, તો એનો ફ્રેન્ડ છે તો ખુશ તો ન થઈ શકે એટલે હેપી નહીં આવે. ઇનડિફરન્ટ એટલે કે કંઈક અલગ જ ફીલ કરે છે, તો એ પણ નહીં આવે. અને એક્સાઇટેડ એટલે કે એકદમ ઉત્સાહી છે, તો ઉત્સાહી પણ નહીં આવે, કેમ કે ગોપાલ બીમાર છે તો હંમેશા એ ચિંતામાં હોય, ટેન્શનમાં હોય. તો સી વરીડ છે એ સાચો ઓપ્શન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ડૉક્ટર રમણ ડિસાઇડ ટુ ડૂ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિઝ લાઈફ. ડૉક્ટર રમણ છે પોતાની લાઈફમાં સૌથી પહેલાં શું કરવા માગે છે? તો અહીંયા સી ઓપ્શન આવશે કે ટેલ અ લાઈઝ. સૌથી પહેલાં એની લાઈફમાં એક વખતે ખોટું બોલવા માગે છે પેશન્ટના સારા માટે. વોટ ડઝ ડૉક્ટર રમણ અઝ્યોર ગોપાલ. ડૉક્ટર રમણ છે ગોપાલને કઈ રીતે ખાતરી કરાવે છે? તો બી ઓપ્શન આવશે ધેટ હી વિલ લીવ અ લોંગ લાઈફ. એ ગોપાલને એડવાઇસ આપે છે કે તું બહુ લાંબુ જીવવાનો છે, અને એને કારણે એક મિરેકલ થાય છે, અને ડૉક્ટર રમણની એડવાઇસને કારણે ગોપાલ છે સર્વાઈવ કરી જાય છે, રિકવર થઈ જાય છે. નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડૉક્ટર રમણ્સ લાઈ. ડૉક્ટર રમણના ખોટું બોલવાનું પરિણામ શું આવે છે? તો ઓપ્શન આવશે બી, ગોપાલ ફીલ્સ પીસ ઓફ માઇન્ડ. ગોપાલ છે એકદમ મેન્ટલી પીસફુલ થઈ જાય છે, શાંતિ એને થઈ જાય છે અને ટેન્શન ફ્રી થઈ જાય છે. નેક્સ્ટ છે, વોટ થીમ ડઝ ધ સ્ટોરી હાઇલાઇટ. આ સ્ટોરી જે છે આર.કે. નારાયણની ડૉક્ટર્સ વર્ડ એ કઈ થીમ હાઇલાઇટ કરે છે? તો આન્સર ઇઝ ધ વેલ્યુ ઓફ હ્યુમન લાઈફ એન્ડ કમ્પેશન. વ્યક્તિના જીવનનું મૂલ્ય અને લાગણી. તો આ બતાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે 10 જેટલા એમસીક્યુ ક્વેશ્ચન્સ જોયા. હવે આપણે જોવાનું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે જો કદાચ તમને એક્ઝામમાં એમસીક્યુ પૂછે અથવા તો વન લાઇન ક્વેશ્ચન્સ પૂછે તો આપણે ડિસ્કસ કરી લીધા છે કઈ રીતે પૂછાશે. પણ કદાચ તમને ખાલી જગ્યા પૂછાય તો કઈ રીતે તમે એટેમ્પ્ટ કરશો? તો આ રીતે તમને ખાલી જગ્યા પૂછાશે અને એના સાચા આન્સર પણ મેં થોડા હાઇલાઇટ કરેલા છે. ધ ડોક્ટર્સ વર્ડ ઇઝ અ શો સ્ટોરી બાય આર.કે. નારાયણ ફ્રોમ હિઝ કલેક્શન. ક્યાં કલેક્શનમાંથી લીધેલું છે? તો કલેક્શનનું નામ છે માલગુડી ડેઝ. સેકન્ડ છે ખાલી જગ્યા, ધ મેઇન કેરેક્ટર ડૉક્ટર રમણ ઇઝ નોન ફોર હિઝ બ્લેન્ક અપ્રોચ ટુવર્ડ્સ હિઝ પેશન્ટ. ડૉક્ટર રમણ જે મેઇન કેરેક્ટર છે આ સ્ટોરીનું, એનો પેશન્ટ પ્રત્યેનો એનો એટીટ્યૂડ કેવો હોય છે? તો આન્સર આવશે સ્ટ્રેટ ફોરવર્ડ અથવા તો ઓનેસ્ટ હોય છે. નેક્સ્ટ ખાલી જગ્યા છે, ડૉક્ટર રમણ ઇઝ કોલ્ડ ટુ ટ્રીટ ઇઝ ક્લોઝ ફ્રેન્ડ બ્લેન્ક હુ ઇઝ વેરી ઇલ. ડૉક્ટર રમણનો ફ્રેન્ડ કે જેની એ ટ્રીટમેન્ટ કરે છે, જે બહુ બીમાર હોય છે, એનું નામ શું છે? તો એ છે ગોપાલ. નેક્સ્ટ છે, ડૉક્ટર રમણ
worries about Gopal not just as a doctor but also as a ડૉક્ટર રમણ છે ગોપાલની ચિંતા કરે છે માત્ર ડૉક્ટર તરીકે જ નહીં પણ ફ્રેન્ડ તરીકે પણ, કેમ કે ગોપાલનો ખાસ મિત્ર છે. ગોપાલ અવેર ઓફ હિઝ કન્ડિશન આસ્ક ડૉક્ટર રમણ ઇફ હી વિલ. ગોપાલ છે પોતાની કન્ડિશનથી વાકેફ છે, એમની તબિયત સારી નથી છતાં પણ ડૉક્ટર રમણને પૂછે છે કે શું એ જીવશે કે નહીં. લીવ એટલે જીવવું. નેક્સ્ટ છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિઝ લાઈફ ડૉક્ટર રમણ ડિસાઇડ્સ ટુ બ્લેન્ક ટુ હિઝ ફ્રેન્ડ. પહેલી વાર પોતાના જીવનમાં ડૉક્ટર રમણ છે ખોટું બોલે છે પોતાના ફ્રેન્ડને બચાવવા માટે. તો લાઈ એટલે ખોટું બોલવું. ડૉક્ટર રમણ અઝ્યુઅર્સ ગોપાલ ધેટ હી વિલ લીવ બ્લેન્ક લાઈફ. ડૉક્ટર રમણ છે ગોપાલને કહે છે કે તું બહુ લાંબુ જીવીશ. સરપ્રાઇઝિંગલી ગોપાલ બ્લેન્ક થ્રુ ધ નાઇટ એન્ડ ધ સ્ટાર્ટ્સ ટુ રિકવર. એકદમ બધાને આશ્ચર્ય થાય છે. સરપ્રાઇઝિંગલી ગોપાલ આખી રાત સરસ રીતે સૂઈ રહી છે અને સવાર થતાં એમની તબિયત છે સારી થવા લાગે છે. સર્વાઈવ થવું એટલે કે પરિસ્થિતિ જે ખરાબ હતી એમાંથી બહાર આવી જાય છે અને જીવન જીવી જાય છે. નેક્સ્ટ છે ડૉક્ટર રમણ ઇઝ લેફ્ટ બ્લેન્ક બાય હિઝ ફ્રેન્ડ સડન ઇમ્પ્રુવમેન્ટ. ડૉક્ટર રમણનો ફ્રેન્ડ ગોપાલનું અચાનક જ હેલ્થનું ઇમ્પ્રુવમેન્ટ જોઈ અને એમને એકદમ આશ્ચર્ય લાગે છે, શોક લાગે છે, પણ એ સારા માટે હોય છે, પોઝિટિવ સેન્સમાં, અને ચમત્કાર જોઈ છે એને. પઝલ્ડ એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે, કેમ કે એમની તબિયત એટલી બધી ખરાબ હતી, એ એક રાત પણ કાઢી શકે એવું નહોતું, અને સવાર થતાં અચાનક જ ચમત્કાર થાય છે અને એની હેલ્થ સારી થવા લાગે છે. ને લાસ્ટ બ્લેન્ક જોઈએ છે ધ સ્ટોરી હાઇલાઇટ્સ ધ કોન્ફ્લિક્ટ બિટવીન પ્રોફેશનલ ડ્યુટી એન્ડ બ્લેન્ક ફિલિંગ્સ. આ સ્ટોરી છે એક એવો કોન્ફ્લિક્ટ બતાવે છે ડૉક્ટર રમણની લાઈફમાં કે એક જગ્યાએ એની પ્રોફેશનલ ડ્યુટી છે અને બીજી બાજુ એની પર્સનલ ફિલિંગ્સ છે. પર્સનલ એટલે કે ગોપાલ એનો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે એના પ્રત્યેને લાગણી છે. તો આ રીતે સ્ટુડન્ટ્સ આજે આપણે જે તમારું ટેક્સ્ટ સેક્શન છે એનો ફર્સ્ટ યુનિટમાંથી સ્ટોરી, એમના વન લાઇન ક્વેશ્ચન્સ, શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ, MCQs અને બ્લેન્ક્સ બધું જ ડિસ્કસ કર્યું છે અને મેં સાથે ગુજરાતી ટ્રાન્સલેશન પણ આપેલું છે. તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ડાઉનલોડ ધ ફાઇલ લિંક પર ક્લિક કરશો એટલે PDF સેવ કરી દેજો જેથી કરીને તમે પછી પણ સ્ટડી કરી શકો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મારા વિડીયોઝ જોતા રહેજો. વિડીયોને જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો અને ખાસ કરીને મેક્સિમમ તમારા બધા જ ફ્રેન્ડ્સ સાથે મારા વિડીયોઝને શેર કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.